જિલ્લામાં લીંબડી પંથકમાં ખેતરમાં રહેલા તૈયાર પાક પર જાણે સલામત ન હોય તેમ ખેત પેદાશોની ચોરીના બનાવો બનતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। લીંબડી તાલુકાના ખંભલાવ ગામે રહેતા ધીરુ મગનભાઈ દલવાડીએ પોતાના ખેતરમાં જીરાનું વાવેતર કર્યું હતું। હાલ જીરુનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હતો ત્યારે રાત્રિના સમયે તસ્કરો ખેતરમાં ત્રાટક્યા હતા અને ખેતરમાંથી અંદાજે 5 કિલોથી વધુ જીરું વાઢીને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ખેતરના માલિક ધીરુ બીજા દિવસે સવારે ખેતરમાં આવતા ખેતરમાંથી જીરુની ચોરી થયા અંગે જાણ થતા પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જીરાની ચોરીને અંજામ આપી ખેડૂતોની ઊંઘ હરામ કરનાર 2 તસ્કરો ગળા માથાસુરિયા અને ઘનશ્યામ ચુનારા નામના 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી। ગત તારીખ 9/3/2025 રોજ ખંભલાવ ગામ ખાતે જે પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે ત્યાં ધીરુભાઈ મગનભાઈ ચૌહાણ એમની વાડીમાંથી જીરું ચોરીનો એક બનાવ બનેલો હતો। એમની ફરિયાદના આધારે પાણશીણા પોલીસે BNSની કલમ 303(2) મુજબનો ગુનો દાખલ કરી અને ત્યારબાદ 2 આરોપીઓની અટક કરેલી છે, જેમાં ગળાભાઈ માથાસુરિયા અને ઘનશ્યામભાઈ ચુનારા આ બંને વ્યક્તિઓ પોતે જે છે એ પાણશીણા ગામના વતની છે અને આ રીતે અવારનવાર ખેતરોમાંથી પોતે ચોરીના બનાવો જે છે એને અંજામ આપે છે અને તે દિવસે પણ આ રીતે અમના ખેતરમાંથી જીરુની ચોરી છે એમણે કરેલી હતી એવું એમની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે। હાલ બંને આરોપી જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ જે છે એ પાણશીણા પોલીસ ચલાવી રહી છે।